વડોદરામાં ગૌ હત્યા અને ગૌ તસ્કરી મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું આવેદનપત્ર. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી વડોદરા ખાતે ગૌ હત્યા અને ગૌ તસ્કરીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષક વિભાગના આગેવાનો દ્વારા રાજ્યમાં વધતી ગૌ હત્યા અને ગેરકાયદેસર ગૌ તસ્કરીની ઘટનાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બકરી ઈદ પૂર્વે આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ગૌ માતા દેશની આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર છે. ગૌ રક્ષણ અને ગૌ સંરક્ષણ માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નહીં, પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ અને અસ્તિત્વ સાથે જોડાયેલા મુદ્દાઓ હોવાનું આગેવાનો દ્વારા જણાવ્યું હતું. આગેવાનોએ રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનને ગૌ હત્યા તથા ગૌ તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને ગૌરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવામાં આવી હતી. જય જય ગૌ માતા કી જય, જય શ્રી રામ. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. સાથે ગાવો વિશ્વસ્ય માત્ર. આ ભારત દેશ ઋષિ અને કૃષિ સંસ્કૃતિ પર આધારિત છે. આ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું દેશ છે, આ કૃષ્ણનું દેશ છે, મહાદેવજી હનુમાનજીનું આ દેશ છે. આ દેશમાં જો સરેઆમ ગાયો ચોરાતી હોય, કપાતી હોય, એ કેમ સાંખી લેવાય? અને એસ્પેશિયલી હવે સમય એવો આવ્યો છે કે જ્યાં ગાવો વિશ્વસ્ય માત્ર, ગાય આખા વિશ્વની માં છે, પશુ નથી, એ ઢોર નથી. આ સરકારે પણ આદરપૂર્વક સ્વીકારવું જોઈએ અને એના કાયદા અને કાનૂન એવા અગાધ સક્ષમ કરવા જોઈએ કે કોઈની હિંમત ના થાય કે આ કૃત્ય કરે. આજે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંયુક્ત ક્રમે દક્ષિણ ગુજરાતના સર્વ ગૌ સેનાપતિઓ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા પધાર્યા. અમે નમ્રતાપૂર્વક આવેદનપત્ર આપ્યું અને વિનંતી કરી છે કે આપણા દેશમાં, કારણ કે આ ભારત છે, પાકિસ્તાન નથી, આ બધા જાણે છે, સ્વીકારવું જોઈએ. તો અહીંયા ગાયો કપાવી ના જોઈએ, ગાયો ચોરાવી ના જોઈએ. ગૌ રક્ષા, ગૌ સંરક્ષણ, ગૌ સેવા એ સન્માનપૂર્વક થવું જોઈએ. તો આજે અમે સર્વ અહીંયા ગૌ સેવકો અહીંયા હાજર થયા છે અને આવેદન આપ્યું છે. આશા કરીએ છીએ કે ત્વરિત તાત્કાલિક ધોરણે આના ઉપર અમલ કરવામાં આવે અને આપણા દેશને ઉજાગર કરવામાં આવે. જય ગૌ માતા કી.